મિત્રો ફક્ત સોજીથી જો એકવાર આ નાસ્તો બનાવી લીધો તો તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને સાથે સાથે બાળકો બહારના પેકેટના નાસ્તાઓ તો ખાવાનું ભૂલી જ જશે એટલી મારી ગેરંટી છે। તો બહુ જ સિમ્પલ રીત છે। તો સૌથી પહેલાં તમારે એક મિક્સર જાર લઈ લેવાનો અને આની અંદર 1 વાટકી ભરીને મેં અત્યારે સોજી લીધી છે અને ત્યાર પછી આને વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને હવે આપણે આને ક્રશ કરી લઈશું। અને હા મિત્રો, જો તમારા જોડે મિક્સર જાર ન હોય તો તમે કઈ રીત અપનાવી શકો છો। તો તેના માટે શું કરવાનું, 1 વાટકી જેટલી સોજી અને તેની સામે 2 વાટકી ભરીને તમારે ઘઉંનો ઝીણો લોટ એડ કરી દેવાનો। નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ એ જ। હવે જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ આપણે બાઉલની અંદર નીકાળી લઈશું અને વધારે ચટપટું કરવા માટે સૌથી પહેલાં એક સરસ મજાનો મસાલો મિત્રો તૈયાર કરી લે। ખરેખર બહુ જ સરસ આનાથી ટેસ્ટ આવતો હોય છે। તો અત્યારે મેં લીધો છે મેગીનો જે 5 રૂપિયાવાળું પેકેટ આવે છે એ લીધું છે। તો એ આપણે લઈ લઈશું બધું જ અને તેની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। તો આની અંદર અડધી ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે। હવે સારી રીતે આને મિક્સ કરી લેવાનું। તો સરસ મજાનો ટેસ્ટી એવો મસાલો તૈયાર છે, બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી। હવે જે સોજી છે એની અંદર સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને જે મસાલો છે આપણે આની અંદર એડ નથી કરવાનો, લાસ્ટમાં એડ કરવાનો છે કે જેથી વધારે ચટપટું લાગે। અત્યારે હું આની અંદર તેલ એડ કરી રહી છું, તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો। મિત્રો ખાસ આ લોટ કઈ રીતે બાંધવો એ ધ્યાનથી જોજો કે જેથી તમારી જે આ રેસીપી છે એકદમ પરફેક્ટ બને પહેલી જ વારમાં। આની અંદર તેલ સારા એવા પ્રમાણમાં એડ કરવાનું છે। મેં આની અંદર લગભગ 5 થી 6 ચમચી ભરીને તેલ એડ કર્યું છે। આપણે ભાખરી માટે તેલ યુઝ કરતા હોઈએ છીએ એના કરતાં પણ થોડુંક તમારે વધારે આની અંદર તેલ એડ કરવાનું કે જેથી જે આપણો નાસ્તો છે એ પહેલી જ વારમાં સરસ મજાનો એકદમ ક્રિસ્પી બને। સારી રીતે એકવાર મિક્સ કર્યા પછી થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું। પાણી બિલકુલ પણ વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવું ખાસ કરીને। તો આ રીતે થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું। એકી સાથે બધું જ પાણી આની અંદર એડ નહીં કરી દેતા। જ્યારે મિત્રો તમે સોજીને ક્રશ કરશો ત્યારે એ થોડીક તો કકરી રહેશે જ, એકદમ ફાઇન ક્રશ નહીં થાય। બહુ જ કડક લોટ નથી બાંધવાનો, કેમ કે જો બહુ જ કડક લોટ બાંધશો તો જે સોજી છે એ પાણીને શોષવાનું કાર્ય કરતી હોય છે, એટલા માટે થોડુંક સોફ્ટ રાખવો, થોડી વાર માટે આને પડી રાખવાનો કે જેથી જે આ લોટ છે એ કડક થઈ જાય। તો મેં સરસ મજાનો સોફ્ટ લોટ તૈયાર કરી લીધો છે, રોટલી જેટલો તમારે અત્યારે સોફ્ટ રાખવાનો। જ્યારે આ થોડી વાર માટે પડી રાખીશું ત્યારે સરસ મજાનો કડક થઈ જશે। તો તમે જોઈ શકો છો કે ફક્ત 10 મિનિટની અંદર જે લોટ છે એ સારો એવો કડક થઈ ગયો છે। ભાખરી કરતાં થોડોક નરમ થયો છે અને રોટલી કરતાં થોડોક કડક થયો છે, મતલબ કે પરાઠા જેવો લોટ આપણો તૈયાર છે। 10 મિનિટ પછી આ થોડોક કડક થઈ જાય ત્યારે હાથમાં થોડુંક તેલ લગાવી અને સારી રીતે આને મસળી લેવાનો કે જેથી સરસ મજાની આપણી રેસીપી તૈયાર થાય। એટલે ચોક્કસથી મિત્રો જે નાની ટિપ્સ છે ધ્યાનમાં રાખી બનાવજો તો બહુ જ સરસ બનશે। લોટને સારી રીતે મેં મસળી લીધો છે। હવે આના 2 ભાગ કરી લઈશું। આ રીતે મોટા ભાગ મેં કર્યા છે અને સરસ મજાનું જે રીતે આપણે રોટલીનું રાઉન્ડ તૈયાર કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આનું પણ રાઉન્ડ તૈયાર કરી લેવાનું। બટ થોડોક ભાગ મેં વધારે લીધો છે। અત્યારે થોડુંક ઓરસા અને વેલણ પણ તમારે તેલ લગાવી લેવાનું કે જેથી આ બિલકુલ પણ ચીપકે નહીં। તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, બટ આ વધારે સારું રહેશે। આપણે જેવું ટેક્સચર જોઈએ છે એવું પરફેક્ટ મિત્રો આ તૈયાર થશે। હવે સારી રીતે આને વણી લેવાનું છે। અને હા મિત્રો, આની જે સાઇઝ છે એ કેટલી જાડાઈ રાખવાની છે ચોક્કસથી જોઈ લેજો, આટલી પરફેક્ટ છે। બહુ વધારે પડતી આપણે જાડી નહીં કરીએ કે બહુ વધારે પડતી પાતળી પણ નહીં કરીએ। જો વધારે પડતી પાતળી કરી દેશો તો આ ફૂલશે નહીં અને બહુ જ તમે જાડી રાખશો તો કાચી રહી જશે, મતલબ કે થોડીક સોફ્ટ થઈ જશે। એટલા માટે એકદમ પરફેક્ટ શેપ સાથે આપણે બનાવીએ છીએ, એટલા માટે જે સાઈડનો ભાગ છે કિનારીનો એ દૂર કરી લઈશું। અને હા મિત્રો, જો તમને શક્કરપારા જેવો આકાર પસંદ હોય તો તમે એ રીતે પણ આને કટ કરી શકો છો ચોરસમાં, બટ અત્યારે હું એક અલગ રીતથી કટ કરું છું કે જેથી બાળકોને દેખાવ બહુ જ ગમે અને ખાવાની ઈચ્છા થઈ જાય। તો બસ સૌથી પહેલાં તમારે આ રીતે આને કટ કરી લેવાનું ચોરસમાં અને ત્યાર પછી આ રીતે આપણે ઊભી લાઈનમાં કટ કરી લઈશું અને સરસ મજાનો આકાર તમે આ રીતે આપી શકો છો। બહુ જ સરસ મિત્રો આકાર લાગતો હોય છે, બાળકોને ખરેખર મોજ પડી જશે। તો બધા જ મેં આકાર આ રીતે કટ કરી અને અલગ પાડી લીધા છે। હવે મિત્રો જે તેલ છે કેવું ગરમ થયેલું હોવું જોઈએ, કઈ રીતે તમારે ફ્રાય કરવાનું કે જેથી આ જે રેસીપી છે પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને। તો આ માટે જે તેલ છે એ બહુ જ વધારે પડતું ગરમ ન થયેલું હોવું જોઈએ, મીડિયમ તેલ ગરમ થાય તરત જ તમારે આ એડ કરી દેવાના અને બહુ ઓછું પણ તેલ ગરમ નહીં કરવાનું, મીડિયમ રાખવાનું। જેટલું આપણે પૂરી માટે તળવા માટે રાખતા હોઈએ છીએ બસ એટલું। તેલ થોડું ગરમ થાય ત્યારે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે
તમારે ધીમી રાખવાની અને ધીમા તાપે આ બધા જે તમારે આકાર જે આપણે તૈયાર કર્યા છે એ એડ કરી દઈશું અને એકવાર બધા ઉપર આવી જાય ત્યાર પછી તમારે ટર્ન કરી લેવાના અને ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરવાની, બહુ ફાસ્ટ નહીં રાખીએ. વાવ મિત્રો, તમે જોઈ શકો છો કે સરસ મજાના આ ફૂલે છે અને બહુ જ ક્રિસ્પી પણ થાય છે. શરૂઆતમાં અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી રાખવાની અને ત્યાર પછી અડધી મિનિટ માટે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની, ફરીથી અડધી મિનિટ માટે ધીમી કરી દેવાની અને ફરીથી અડધી મિનિટ માટે ફાસ્ટ કરવાની. ફક્ત 2 મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ જશે. જ્યારે પરફેક્ટ રીતે આ કૂક થઈ જશે ત્યારે તમે જોઈ શકો છો કે જે આજુબાજુ આના બબલ્સ છે તેલના એ ઓછા થઈ જશે. વાવ, ખરેખર બહુ જ સરસ મજાના તૈયાર થયા છે અને ક્રિસ્પી પણ થયા છે. બાકીના પણ આપણે આ જ રીતે તૈયાર કરી લઈશું. મિત્રો, સૂર્યપ્રકાશમાં હું તમને લાસ્ટમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર આ જે રેસીપી છે કેવી દેખાય છે. જે આપણે મેગીનો મસાલો અને મરચાંથી જે મસાલો તૈયાર કર્યો હતો એ આની અંદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો તમે મસાલા વગર ખાશો તો પણ મિત્રો બહુ જ સરસ લાગશે અને ખાસ કરીને ચામાં ખાવાની તો મોજ પડી જશે. અને હા ફ્રેન્ડ્સ, ગરમ હોય ત્યારે જ તમારે આની અંદર મસાલો એડ કરી દેવાનો કે જેથી આ સારી રીતે ભળી જાય. તમે આ રીતે એમને પણ ખાઈ શકો છો. ચાલો હવે આપણે બીજી ફ્લેવર આની અંદર એડ કરીએ. તો મિત્રો અત્યારે મેં લીધો છે ચાટ મસાલો, તમે જલજીરા પાવડર પણ એડ કરી શકો છો અને આની જગ્યાએ પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકાય. તો સરસ મજાની 2 ફ્લેવરની આપણી રેસીપી તૈયાર છે. બહુ જ બધા મિત્રો મેં આ બનાવ્યા છે. ચાલો ઓરિજિનલ આનું રિઝલ્ટ બતાવો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર જેટલા દેખાવમાં સારા છે એના કરતાં ટેસ્ટમાં બહુ જ સારા છે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર દેખાવમાં સારી છે એના કરતાં ટેસ્ટમાં વધારે સારી